Hello friends, good morning. Today we discuss biomolecules part 2. આપણે અત્યાર સુધી જોયું કે બાયોમોલેક્યુલ્સની વ્યાખ્યા, ડેફિનેશન, એના એલિમેન્ટ્સ, ટાઈપ, ઇનઓર્ગેનિક એન્ડ ઓર્ગેનિક, મેક્રોમોલેક્યુલ્સ એન્ડ માઇક્રોમોલેક્યુલ્સ, એના બિલ્ડિંગ બ્લોક, મેજર major complex biomolecule in the cell, protein, DNA, RNA, polysaccharide, lipid, nucleotide, DNA, RNA, and carbohydrate. We discussed in last lecture carbohydrate. Carbohydrate classification: monosaccharide, oligosaccharide, and polysaccharide. Then after monosaccharide, based on the carbon atom and based on the functional group and its type and example. And today we discuss about this is the polysaccharide, starch, glycogen, insulin, structure of cellulose, chitin, and today we discuss about the proteins. So proteins, the protein most abundant organic molecules of the living system, કે મહત્વનું એક પ્રકારનું બાયોમોલેક્યુલ્સ છે કે જેના વગર આપણે અથવા તો કોઈ પણ લિવિંગ સેલ હોય લિવિંગ સેલ જીવંત રહી શકતું નથી. તે ફોર્મ અબાઉટ ધ 50% ઓફ ધ ડ્રાય વેટ ઓફ ધ સેલ, કે કોઈ પણ સેલ લઈ એ સેલનો ડ્રાય વેટ કરીએ એટલે કે એ સેલમાંથી બધું પાણી આપણે દૂર કરી દઈએ અને જે બાકી વધે એ ડ્રાય વેટની અંદર 50% જેટલો પ્રોટીન જોવા મળે. They are the most important of the architects and functionally of the cell. કે સેલના મેડઅપ એટલે કે સેલનું સ્ટ્રક્ચર બનાવવા માટે એટલે કે આર્કિટેક્ચર એટલે કે એનો ઢાંચો કેવો બનાવવો, એનું સ્ટ્રક્ચર કેવું બનાવવું, એ બનાવવા માટે પ્રોટીન જવાબદાર અને બીજા ફંક્શનલ કાર્યો કરવા માટે પ્રોટીન જવાબદાર છે. પ્રોટીન્સ આર ધ પોલિમર્સ ઓફ એમિનો એસિડ. હવે પ્રોટીન એક કેવો ઘટક છે તો કે પોલિમર ઘટક એટલે કે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાય અને પ્રોટીન બનાવે. તો પ્રોટીન્સ આર અ પોલિમર વેર એમિનો એસિડ આર ધ મોનોમર. રેડી? પ્રોટીન્સ ઓન ધ કમ્પ્લેટ હાઇડ્રોલિસિસ ઇલ્ડ એમિનો એસિડ. હવે જો આપણે પ્રોટીનનું કમ્પ્લીટ હાઇડ્રોલિસિસ કરીએ એટલે કે એના એચ બંધ તોડી નાખીએ, હાઇડ્રોજન બંધ બ્રેકડાઉન કરી દે તો આપને એમિનો એસિડ મળશે. There are the 20 standard amino acids which are repeatedly found in the structure of the proteins like animal, plant and microbial cell. એટલે કે 20 પ્રકારના નેચરની અંદર એમિનો એસિડ જોવા મળે એટલે કે કુદરતી રીતે આપને 20 એમિનો એસિડ જોવા મળે કે જે બધા જ સજીવોની અંદર જોવા મળે છે. Collagen is the most abundant animal protein and ribisco is the most abundant plant protein. હવે કોલેજન એટલે કે જે એનિમલ એટલે કે એની અંદર પશુઓ, પ્રાણીઓ અને મનુષ્ય પણ આવી જાય કે જેની અંદર કોલેજન નામનું પ્રોટીન આવેલું હોય. એ કોલેજન પ્રોટીન એના સ્નાયુબંધની અંદર આવેલું હોય, જે તમે ધોરણ 11 સાયન્સની અંદર અભ્યાસ કરી ચૂક્યા. અસ્થિબંધને એની અંદર સ્નાયુબંધ આવતું, તો સ્નાયુના જોડાણની અંદર કોલેજન પ્રોટીન આવેલું હોય. એ મહત્વનું એટલે કે મોસ્ટ એબન્ડન્ટ પ્રોટીન છે પ્રાણી માટેનું. જ્યારે રૂબિસ્કો એ પ્લાન્ટની અંદર એટલે કે વનસ્પતિની અંદર જોવા મળે કે જે C3 અને C4 પાથવે ચાલતો હોય વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે, ફોટોસિન્થેસિસ માટે. એમાં મહત્વનો ભાગ વધે. રૂબિસ્કો મીન્સ રિબ્યુલોઝ કાર્બોનિનેજ ઓક્સિનેજ એન્ઝાઇમની મદદથી એ કાર્બન સાથે અને ઓક્સિજન સાથે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ સાથે અને ઓક્સિજન સાથે રિએક્શન કરી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે તો એ વનસ્પતિ માટેનો મુખ્યત્વે શું થઈ ગયો? પ્રોટીન થઈ ગયો. એટલે કે એનિમલ માટેનો એબન્ડન્ટ પ્રોટીન કોલેજન પ્રોટીન, જ્યારે વનસ્પતિ માટે અથવા તો પ્લાન્ટ માટેનો એબન્ડન્ટ પ્રોટીન રૂબિસ્કો છે.
પ્રોટીન સિન્થેસિસ ઇઝ ધ કંટ્રોલ બાય ધ ડીએનએ. હવે જે પ્રોટીનનું સિન્થેસિસ એટલે કે પ્રોટીનનું ભાષાંતરણ થાય કે જે તમે ધોરણ 12 સાયન્સની અંદર અભ્યાસ કરી રહ્યા કે mRNA, rRNA અને tRNA એકબીજા સાથે જોડાય અને એમિનો એસિડની આખી લાંબી ચેન બને, જેને આપણે પેપ્ટાઇડ શૃંખલા કહેતા હતા. એટલે કે નવા પ્રોટીનનું ભાષાંતરણ થયું, એટલે કે નવો પ્રોટીન બન્યો, તો એને આપણે અહીંયા પ્રોટીન સિન્થેસિસ કહી. એ પ્રોટીન સિન્થેસિસ કેના દ્વારા કંટ્રોલ થાય? તો કે ડીએનએ દ્વારા. જે તે સેલનું ડીએનએ હશે એ ડીએનએ પ્રોટીન સિન્થેસિસની આખી પ્રક્રિયાને શું કરતું હશે? કંટ્રોલ કરતું હશે. તો હવે આપણે સૌપ્રથમ એના મોનોમરની વાત કરીએ તો કે એમિનો એસિડ. તો એમિનો એસિડ આર ધ ગ્રુપ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હેવિંગ ટુ ફંક્શનલ ગ્રુપ, એમિનો ગ્રુપ એન્ડ હાઇડ્રોક્સિલ ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ. એમિનો ગ્રુપ કે અહીંયા બાજુમાં સ્ટ્રક્ચર આપી દીધું એમિનો એસિડનું કે સી એટલે કે કાર્બન સાથે એક કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ જોડાયેલું હશે અને એક બાજુ એમિનો ગ્રુપ જોડાયેલું હશે. અને કાર્બનની જે 4 વેલેન્સી હોય એની એક બાજુ હાઇડ્રોજન અને બીજી બાજુ સાઇડ ચેન આર જોડાયેલી હોય છે. હવે આરની જગ્યાએ આપણે કોઈ પણ લખી શકીએ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, કોઈ પણ વસ્તુ લખી શકીએ. તો એનું બે ફંક્શનલ ગ્રુપ આવે, એક એમિનો ફંક્શનલ ગ્રુપ અને એક કાર્બોક્સિલિક એસિડ ફંક્શનલ ગ્રુપ એની અંદર જોવા મળશે. હવે જે એમિનો ગ્રુપ રહ્યું એ બેઝિક હશે, એટલે કે એની પીએચ કેવી હશે? 7 થી વધારે હશે. જ્યારે કાર્બોક્સિલિક ગ્રુપ હશે એની એસિડિક પીએચ હશે. રેડી? આર કેન બી H in the glycine, CH3 in a alanine, hydroxymethyl in a serine. In the others can be a hydrocarbon chain or a cyclic group. કે આરની જગ્યાએ આપણે કોઈ પણ વસ્તુ લખી શકીએ. All amino acid contain CHON, but some of the additional contain sulfur. કે બધા જ એમિનો એસિડની અંદર એક તો કાર્બન હશે, હાઇડ્રોજન હશે, ઓક્સિજન હશે અને નાઇટ્રોજન, એટલા તો જોવા જ મળશે. પરંતુ અમુક એમિનો એસિડ એવા છે કે જેની અંદર સલ્ફર આવેલું હશે. તો એટલા માટે એવા ગ્રુપને આપણે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ કહેવામાં આવે. ફિઝિકલી એન્ડ કેમિકલી પ્રોપર્ટી ઓફ એમિનો એસિડ આર ડ્યુ ટુ એમિનો, કાર્બોક્સિલિક એન્ડ આર ફંક્શનલ ગ્રુપ. હવે ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી કેના ઉપર આધાર રાખતી હશે? તો કે એનો એમિનો ગ્રુપ ઉપર, એનો કાર્બોક્સિલિક ગ્રુપ ઉપર અને એની સાથે સાઇડ ચેનમાં જોડાયેલા આર સમૂહ દ્વારા કોઈ પણ એમિનો એસિડની ફિઝિકલ અને કેમિકલ પ્રોપર્ટી જવાબદાર હોય છે. એમિનો એસિડ આર ધ ડિફરન્શિયલ ઇન્ટુ 7 ગ્રુપ. હવે એને 7 પ્રકાર પાડવામાં આવ્યા. તો 7 પ્રકાર ક્યાં ક્યાં? તો કે નેચરલ એમિનો એસિડ કે જેની અંદર એમિનો એસિડ વિથ ધ 1 એમિનો એન્ડ 1 કાર્બોક્સિલિક ગ્રુપ, કે જે એમિનો એસિડની અંદર એક એમિનો સમૂહ આવેલો હોય અને બીજો કાર્બોક્સિલિક સમૂહ, બે એક એક આવેલા હોય, તો એવા એમિનો એસિડને ન્યુટ્રલ એમિનો એસિડ કહેવાય. એના એક્ઝામ્પલ આપી દીધા: ગ્લાયસિન, એલેનાઇન, વેલાઇન, લ્યુસીન એન્ડ આઇસોલ્યુસીન. ત્યારબાદ એસિડિક કે 1 એક્સ્ટ્રા કાર્બોક્સિલિક ગ્રુપ. આપણે અગાઉ વાત કરી કે NH2 એટલે કે એમિનો ગ્રુપ રહ્યું બેઝિક માટે જવાબદાર અને COOH એટલે કે કાર્બોક્સિલિક ગ્રુપ રહ્યું એ એસિડિક માટે જવાબદાર. તો હવે જેની અંદર જે એમિનો એસિડ એસિડિક હશે એની અંદર એક કાર્બોક્સિલિક ગ્રુપ વધારે જોવા મળશે. તો એવા એમિનો એસિડ ક્યાં ક્યાં? તો કે એસ્પાર્ટિક એસિડ, એસ્પાર્જિન, ગ્લુટામિક એસિડ અને ગ્લુટામાઇન. ત્યારબાદ બેઝિક એમિનો એસિડ તો કે 1 એક્સ્ટ્રા એમિનો ગ્રુપ, આર્જિનિન એન્ડ લાઇસિન. હવે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ કે જેની અંદર સલ્ફર કમ્પાઉન્ડ આવેલા હોય એવા એમિનો એસિડને આપણે સલ્ફર કન્ટેનિંગ એમિનો એસિડ કહેવાય. તો એની અંદર સિસ્ટીન અને મિથ્યોનિન બે જ એમિનો એસિડ જોવા મળે. ત્યારબાદ આલ્કોહોલિક કે એમિનો એસિડ હેવિંગ અ સી હાઇડ્રોક્સિલ ગ્રુપ કે જેની અંદર OH સમૂહ આવેલો હશે એવા એમિનો એસિડને આપણે આલ્કોહોલિક કહેવાય. કેમ કે આલ્કોહોલની અંદર OH આવે એટલા માટે આપણે એને આલ્કોહોલિક એમિનો એસિડ કહીએ. તો
તો એવા એમિનો એસિડ ક્યાં ક્યાં? તો કે સેરીન, થ્રીઓનિન અને ટાયરોસિન. ત્યારબાદ એરોમેટિક એમિનો એસિડ કે એનું સ્ટ્રક્ચર એકદમ સાયક્લિક ફોર્મની અંદર જોવા મળતું હશે. તમે કેમિસ્ટ્રીની અંદર ભણતા જ હશો કે સાયક્લિક સ્ટ્રક્ચર અથવા તો એરોમેટિક સ્ટ્રક્ચર કોને કહેવાય? તો જે એમિનો એસિડનું સ્ટ્રક્ચર સાયક્લિક ફોર્મની અંદર હોય. સાયક્લિક ફોર્મ એટલે કેવું ફોર્મ? કે એનું પ્રથમ કાર્બન અને લાસ્ટ કાર્બન એકબીજા સાથે જોઈન્ટ થયેલા હોય એવા સ્ટ્રક્ચરને આપણે સાયક્લિક ફોર્મ કહીએ અથવા તો એરોમેટિક ફોર્મ કહીએ. તો એવા એમિનો એસિડ ક્યાં ક્યાં? તો કે ફિનાઇલેનાઇન અને ટ્રિપ્ટોફેન. અને ઇટ્રોસાયક્લિક એટલે કે એક કરતાં વધારે એની અંદર સાયકલ આવેલી હોય તો એવા એમિનો એસિડ એટલે કે એમિનો એસિડ હેવિંગ એન ઇન રિંગ સ્ટ્રક્ચર. તો એની અંદર હિસ્ટિડિન અને પ્રોલાઇન કે બે એમિનો એસિડ એવા કે જે ઇટ્રોસાયક્લિક જોવા મળે. તો ટોટલ 7 પ્રકાર પડ્યા એમિનો એસિડના. એક ન્યુટ્રલ, એસિડિક, બેઝિક, એસ કન્ટેનિંગ એટલે કે સલ્ફર કન્ટેનિંગ, આલ્કોહોલિક એમિનો એસિડ, એરોમેટિક એમિનો એસિડ અને ઇટ્રોસાયક્લિક એમિનો એસિડ. બધાના એક્ઝામ્પલ આપી દીધા કે ન્યુટ્રલ એમિનો એસિડ આપ્યું તો એની અંદર એક NH એમિનો ગ્રુપ અને એક કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું. એસ્પાર્ટિક એસિડ કે જે એસિડિકનું છે તો એની અંદર એક શું આવ્યું? તો કે એક COOH ગ્રુપ વધારાનું આવ્યું એટલે એને આપણે એસિડિક કહીએ. બેઝિકની અંદર NH2 ગ્રુપ વધારે જોવા મળે. સેરીન એટલે કે સલ્ફર આલ્કોહોલિક ગ્રુપ કે જેની અંદર OH સમૂહ આવેલો છે. ત્યારબાદ સલ્ફર કન્ટેનિંગ કે SH આપેલું એટલે કે સલ્ફર સિસ્ટેનિન અને ફિનાઇલેલોમિન એટલે કે બધાના એક એક સ્ટ્રક્ચર અહીંયા આપી દીધા છે. પેપ્ટાઇડ ફોર્મેશન. હવે અલગ અલગ એમિનો એસિડ એકબીજા સાથે જે જોઈન્ટ થશે તો એને આપણે પેપ્ટાઇડ ફોર્મેશન કહીએ. તો કે એમિનો એસિડ આર લિંક્ડ serially by the peptide bond formed between in the NH2 of the one amino acid and the COOH of the adjacent amino acid. એટલે કે એક એમિનો એસિડનો એમિનો ગ્રુપ અને બીજા એમિનો એસિડનો કાર્બોક્સિલિક ગ્રુપ એકબીજા સાથે જોડાય અને પેપ્ટાઇડ બોન્ડનું નિર્માણ કરશે એટલે કે CONH નું નિર્માણ કરશે અને પાણીનો અણુ છૂટો પડશે. હવે ચેઇન હેવિંગ અ 2 એમિનો એસિડ લિંક બાય અ પેપ્ટાઇડ બોન્ડ ઇઝ કોલ્ડ અ ડાયપેપ્ટાઇડ. એટલે કે બે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય તો એ બંધને આપણે કહીએ ડાયપેપ્ટાઇડ બંધ કહેવાય. The sequence of amino acid present in the polypeptide is specific for a particular protein. કે અલગ અલગ આખી સિક્વન્સ એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા જશે અને પ્રોટીનનું નિર્માણ કરશે. સ્ટ્રક્ચર ઓફ પ્રોટીન. તો 4 સ્ટ્રક્ચર જોવા મળે મેનલી કે 4 બેઝિક સ્ટ્રક્ચર લિવિંગ levels are the assigned to protein: primary, secondary, tertiary and quaternary. તો 4 સ્ટ્રક્ચર જોવા મળે. ચારેય સ્ટ્રક્ચર વિશે આપણે વાત કરવાની. તો ફર્સ્ટ પ્રાઇમરી સ્ટ્રક્ચર. The primary structure refers to a number and linear sequence of the amino acid in the polypeptide chain and the location of the disulfide bridge. કે એક કરતાં વધારે એમિનો એસિડની આખી ચેઇન એક જ લાઇનમાં જોવા મળતી હોય. એક એમિનો એસિડ એની સાથે બીજો એમિનો એસિડ, બીજા એમિનો એસિડ સાથે ત્રીજો એમિનો એસિડ, ત્રીજા સાથે ચોથો એમિનો એસિડ. એ બધા એમિનો એસિડની આખી સિક્વન્સ કેવા ફોર્મમાં? તો કે પોલીપેપ્ટાઇડ ચેન. ડાયપેપ્ટાઇડ આપણે કીધું હતું એ 2 એમિનો એસિડ માટે હતું, પરંતુ અહીંયા પોલીપેપ્ટાઇડ એટલે કે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા એટલે આપણે એને પોલીપેપ્ટાઇડ ચેન કહીએ. અને ડાયસલ્ફાઇડ બ્રિજ દ્વારા જોડાયેલા હોય તો એવા સ્ટ્રક્ચરને આપણે પ્રાઇમરી સ્ટ્રક્ચર કહેવામાં આવે. The primary structure is the responsible for the function of protein. કે કોઈ પણ પ્રોટીનનું ફંક્શન કરવાનું હોય, જે પ્રોટીન ફંક્શન કરતું હશે એ પ્રોટીન એના પ્રાઇમરી સ્ટ્રક્ચરની અંદર જોવા મળતું હશે. તો N-terminal amino acid is written on the left side where the C-terminal amino acid is written in the right side. એટલે કે N-terminal એટલે કે જે એમિનો એસિડ
ડાબી બાજુએ આવેલું હશે એ ડાબી બાજુએ એના ઉપર NH2 એટલે કે એમિનો ગ્રુપ આવેલું હશે અને C ટર્મિનલ ઉપર એટલે કે એની જમણી બાજુના છેડા ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું હશે એટલે કે આપણે એક છેડાને N ટર્મિનલ અને બીજા છેડાને C ટર્મિનલ એમ કહેવામાં આવે. એટલે કે N ટર્મિનલ ઉપર શું આવેલું હશે તો કે એમિનો ગ્રુપ આવેલો હશે એટલે કે એનો ડાબો છેડો બેઝિક હશે અને જમણો છેડા ઉપર કાર્બોક્સિલિક ગ્રુપ આવેલું હશે એટલે કે એ એસિડિક હશે. અહીં સ્ટ્રક્ચર આપી દીધું છે. ત્યારબાદ સેકન્ડરી સ્ટ્રક્ચર. The folding of the linear chain into a specific coiled structure is called a secondary structure. કે 3 type: alpha helicals, beta plated sheet and the collagen helix. હવે એમિનો એસિડની આખી જે ચેન હતી એને આપણે જેમ સ્પ્રિંગને ખેંચી એટલે એ લિનિયર ફોર્મમાં આવી જાય અને વળી પાછી એને મૂકી એટલે આખી ગૂંચળાદાર રચના જોવા મળે કે જેમ આપણે વિદ્યુતની વાત કરતા હોય અથવા તો અવરોધકની વાત કરતા હોય તો એમાં જે આખું કોલેડ આવે ચેન આખી આવે આમ ફરતી ફરતી સ્પ્રિંગ જેવી તો એવું સ્ટ્રક્ચર બનાવે તો એને આપણે કહીએ પ્રોટીનનું સેકન્ડરી સ્ટ્રક્ચર. ટર્શરી સ્ટ્રક્ચર. તો હેલિકલ પોલીપેપ્ટાઇડ મે બી ફોલ્ડ અપોન ધ ઇટ શેલ. એટલે કે શું થયું કે જે આખી લાંબી ચેન હતી એમિનો એસિડની એ એમિનો એસિડની ચેન એકબીજા ઉપર ફોલ્ડ થશે એટલે કે પોતાની ઉપર શું થશે વીંટળાતી જશે. જેમ માની લો કે જે દોરો હોય દોરાને આપણે એક જગ્યાએ જ નોખો પાડીએ તો આખું ગૂંચળું થઈ જાય. રેડી? એ ટાઈપનું સ્ટ્રક્ચર. assume complex but the specific form spherical, rod like or the sometime in between. કે રોડ સ્ટ્રક્ચર જોવા મળે, સ્ફેરિકલ સ્ટ્રક્ચર જોવા મળે અથવા તો બંને સાથે પણ જોવા મળે. તો જીઓમેટ્રિકલી શેપ આર નોન એઝ ધ ટર્શરી સ્ટ્રક્ચર. હવે ચોથું સ્ટ્રક્ચર કે જેને આપણે કોટોનરી સ્ટ્રક્ચર કહીએ કે પ્રોટીન્સ આર સેડ ટુ બી અ કોટોનરી ઇન ધ સ્ટ્રક્ચર if they have a 2 or more polypeptide chain like a hemoglobin is the excellent example. એટલે કે બે અલગ અલગ પોલીપેપ્ટાઇડની ચેન એકબીજા સાથે જોડાયેલી હોય બે અથવા તો વધારે તો એવા પ્રોટીનના સ્ટ્રક્ચરને આપણે કોટોનરી પ્રોટીન સ્ટ્રક્ચર કહેવામાં આવે. એનું બેસ્ટ એક્ઝામ્પલ આપી દીધું છે હિમોગ્લોબિન. આ પ્રોટીન એના ફંક્શન, એનું કેમિકલ નેચર, સોલ્યુબિલિટી અને એનું ન્યુટ્રિશન ઇમ્પોર્ટન્સ. તો આપણે એનું ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનની વાત કરીએ તો ફંક્શન એના ક્યાં ક્યાં તો કે સ્ટ્રક્ચરલ પ્રોટીન કે સ્ટ્રક્ચર બનાવવા માટે તો કે કોલેજન અને કેરાટીન. એન્ઝાઇમેટિક પ્રોટીન તો કે પેપ્સિન કે જે પ્રોટીનનું પાચન કરે. ટ્રાન્સપોર્ટ પ્રોટીન હિમોગ્લોબિનની દ્વારા શું થતું હશે તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વહન પામતા હશે. હોર્મોનલ પ્રોટીન કે ઇન્સ્યુલિન અને ગ્રોથ હોર્મોન. કોન્ટ્રાક્ટાઇલ પ્રોટીન કે એક્ટિન અને માયોસિન. સ્ટોરેજ પ્રોટીન ઓવેલ્યુબિન. જેનેટિક પ્રોટીન ન્યુક્લિયોપ્રોટીન. ડિફેન્સ પ્રોટીન એટલે કે ઇમ્યુનોગ્લોબ્યુલ્સ કે જે આપણે એન્ટીબોડીની અંદર જોવા મળે. રિસેપ્ટર પ્રોટીન ફોર હોર્મોન્સ એન્ડ વાયરસીસ. ક્લાસિફિકેશન ઓન ધ બેઝડ ઓન ધ કેમિકલ નેચર એન્ડ સોલ્યુબિલિટી. તો કે એના 3 પ્રકાર પડ્યા ક્લાસિફિકેશન એનું કે સિમ્પલ પ્રોટીન, કોન્જ્યુગેટ પ્રોટીન અને ડિરાઇવ્ડ પ્રોટીન. તો સિમ્પલ પ્રોટીન કેને કહી શકાય? તે આર ધ કમ્પોઝડ ઓનલી ઓફ એમિનો એસિડ રેસિડ્યુ કે જેની સાથે એમિનો એસિડની જ ચેન હોય એને આપણે સિમ્પલ પ્રોટીન કહીએ. ત્યારબાદ કોન્જ્યુગેટ અલોંગ વિથ ધ એમિનો એસિડ ધેર ઇઝ ધ નોન પ્રોટીન પ્રોસ્ટેટિક ગ્રુપ કે જેમાં એમિનો ગ્રુપ અથવા તો એમિનો એસિડ આવેલા નથી એવા પ્રોટીનને આપણે કોન્જ્યુગેટ પ્રોટીન કહીએ. અને ડિરાઇવ્ડ પ્રોટીન તે આર ધ ડીનેચર ઓર ધ ડિગ્રેડ પ્રોડક્ટ ઓફ ધ એબોવ ટુ. એટલે કે સિમ્પલ પ્રોટીન અને કોન્જ્યુગેટ પ્રોટીનમાંથી ડીનેચર થઈ અને જે એના ભાગો વધેલા હશે ટુકડા થઈ ગયા હશે સિમ્પલ પ્રોટીન અને કોન્જ્યુગેટ પ્રોટીનના એવા ભાગોને આપણે ડિરાઇવ્ડ પ્રોટીન કહીએ છીએ. હવે પ્રોટીનનું ક્લાસિફિકેશનની વાત કરીએ તો કે સિમ્પલ, કોન્જ્યુગેટ અને ડિરાઇવ્ડ. તો સિમ્પલની અંદર ગ્લોબ્યુલર અને
ગ્લોબ્યુલસ. તો ગ્લોબ્યુલરની અંદર આલ્બ્યુમિન, ગ્લોબ્યુમિન અને હિસ્ટોન. ફિરોસની અંદર કોલેજન, ઇસ્ટાસ્ટિન અને કેરાટીન. પ્રોટીન કોન્જ્યુગેટેડ તો કે ન્યુક્લિયોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન, માઇકોપ્રોટીન, લિપોપ્રોટીન, ફોસ્ફોપ્રોટીન, ક્રોમોપ્રોટીન અને મેલેટોપ્રોટીન. એના પ્રકાર આપી દીધા. ડિરાઇવ પ્રોટીન કે પ્રાઇમરી અને સેકન્ડરી. કોન્જ્યુગેટેડ પ્રોટીન, પ્રોટીન્સ અને મેટાપ્રોટીન્સ. સેકન્ડરી ડિરાઇવ પ્રોટીનની અંદર પ્રોટોન્સ અને પેપ્ટાઇડનો સમાવેશ થતો હશે. રેડી? તો આ હતું પ્રોટીન.